જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। જો મિત્રો, આપણે તો મેથી ઉપાડવા આવ્યા હતા ને આપણે બાજુમાં આપણે દેખી ગયા બોરડીનું ઝાડવું। જો મિત્રો, આપણે આમાં બોર આવ્યા હતા મસ્તીના। જો મિત્રો, પાકા મસ્તીના બોર થઈ ગયા છે ને જો મિત્રો આખી બોરી જમી ભરી હોય મિત્રો। જોઈ લેવા કેવા કાચા હોય તો ખાવાની મજા આવે, ખટમીઠા હોય, અને વધારે પાકેલા હોય તો મજા ના આવે। જો મિત્રો, આપણે મોટા બોર થાય, તમારે કેવડા બોર થાય કમેન્ટ કરી દેજો હો મિત્રો। જો બાકી બોરમાં તો કાંઈ ઘટે નહીં એવા બોર હે। જો મિત્રો, કેટલાય તો પંખીડા ખાય ને હળીને જો આવી રીતે થઈ જાય, અને ઘણા બધા તો હળી ગયા હોય અને ઘણા થોડાક જ ખવાય એવા હોય, કેમ કે દવા તો છાંટવે નહીં, એટલે આપણે બહુ વધારે ના હોય। જો મિત્રો, આવા મસ્તીના હે। જો બાકી એવા પાકેલા કાંઈક છે, તમને બોર ભાવે કે નહીં કમેન્ટ કરજો મિત્રો। અને આપણે તો ચણિયા બોર હોય, આપણે નાના આવે એનું અહીંયા ઝાડવું હે બાજુમાં, પણ એમાં તો હજી નહીં આવે। જો મિત્રો, એમાં તો કાંઈ બોર જ નહીં, એટલે આખું સુકાઈ ગયા। અમારે તાલી બાજુ ચણિયા બોર આવ્યા જ નહીં, પણ તમે બોરને બીજું શું નામ આપો કમેન્ટ કરજો મિત્રો। જો મિત્રો, કેવા મસ્ત પાકી ગયા હે। જો આવા નાના મસ્તીના પાકી ગયા હે। આખી બોયડી રૂમે જમી આવી છે, તમને બોર ભાવે કે કમેન્ટ કરજો મિત્રો। જો મિત્રો, આપણે મેથી ઉપાડવા આવેલા હતા, એટલે આપણે બોર પહેલાં ભરી ગયા, એટલે આપણે તો પહેલાં ખાવાનું કામ કરીએ। આપણે તો પહેલાં બોર તોડી લીધા। જો મિત્રો, હવે આપણે ઉપાડવાની મસ્તીની મેથી થઈ ગઈ હો મિત્રો। આલી બાજુ આપણે ઉપાડી લીધી છે ને, હવે તો આટલી થોડીક એવી રહી છે મેથી ઉપાડવાની। અને હજી આપણે મૂરા ઉપાડવાના છે, પણ મૂરા તો આપણે બપોર પછી ઉપાડીએ, અટાણે તો આપણે આવ્યા મેથી ઉપાડવા। જો મિત્રો, બાકી મેથી મસ્તીની થઈ ગઈ, તો તમને બોરા ભાવે કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો, જરૂરથી કમેન્ટ કરજો મિત્રો। હાલો મિત્રો, હવે આપણે મંડી મેથી ઉપાડવા।